પાલિતાણા સિંધી સમાજ દ્વારા અમદાવાદની સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા સંદર્ભે આવેદનપત્ર અપાયું. વિશ્વ હિન્દુ પરિષદ સહિત સંસ્થા અને આગેવાનો રેલીમાં જોડાયા. અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં 8મા ધોરણના વિધર્મી વિદ્યાર્થી દ્વારા 10મા ધોરણના સિંધી હિન્દુ વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં કઠોર કાર્યવાહી માટે ઠેર ઠેર રેલી અને આવેદન અપાયા છે. ત્યારે પાલિતાણામાં રહેલા બોળા સિંધી સમાજ દ્વારા પણ આજે રેલી કાઢી પ્રાંત અધિકારી મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદન અપાયું છે. એમાં મૌન રેલી કાઢીને અમારે ગરડા સર્કલથી અહીંયા કલેક્ટર પ્રાંત અધિકારી માટે બધે નીકળી છે. એટલે અમારું એવું કહેવાનું છે કે બધામાં યોગ્યમાં યોગ્ય કડક થાય અને મેનેજમેન્ટે 40 મિનિટ સુધી ત્યાં વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી લઈ ગયા એની માટે ખાસ પગલાં એમાં અમારે છે ને લાઇસન્સ રદ થાય મંજૂર એવું અમારે મુખ્યમંત્રી. આજે અમારે જે અમદાવાદ ખાતે જે ઘટના બની એમાં જે સ્કૂલમાં આપણે જે વિદ્યાર્થી હતા એ વિદ્યાર્થી ખરેખર તો સ્કૂલના જે મેનેજમેન્ટે છે વિદ્યાર્થીઓને સાધનો જે હોય હત્યા કરનાર સાધનો એ તપાસવા જોઈએ. એમાં તપાસ નહીં હોવાથી જે ઝઘડો આ લગભગ વાત અમને જાણવા મુજબ 1.5 મહિનાથી હાલતું હતું અને એમાં ક્યાંય તપાસ થઈ નહીં ને સામાન્ય ઝઘડામાં અમારા વિદ્યાર્થીને ચાકુ મારી દીધી. એટલે એ વિદ્યાર્થી પાસે 40 મિનિટ સુધી ત્યાં સ્કૂલમાં આપણે ધડકતો રહ્યો. મેનેજમેન્ટે કંઈ ધ્યાન નથી આપવાનું. એટલે અમારા સિંધી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ આ સમગ્ર રેલી ભેરોના ચોકથી આપણે અહીંયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર એવું આપ્યું છે મારફત આપણે પ્રાંત અધિકારી છે બાકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ સ્કૂલની આપણે કડકમાં કડક સજા થાય. આપણે ગુનેગારને જે કોઈ આમાં સંડોવાયેલા હોય બધાને કડકમાં કડક સજા થાય અને આ મેનેજમેન્ટ આપણી મંજૂરી છે એ તમામ રદ થાય અને ફરીવાર આવો કિસ્સો ન બને એવું સરકારશ્રીને અમારી સિંધી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદથી વિનંતી છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.